હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો મારા ઘરે હું હંમેશા અવનવા સ્વાદમાં અવનવી રીતે હું ફ્રેન્કી છે એ બનાવતી હોઉં છું. તો એવી જ આજે એક મોસ્ટ પોપ્યુલર જે છે મારા ઘરમાં એ ફ્રેન્કી મેં બનાવી છે, પનીર ટિક્કા ફ્રેન્કી રોલ. એના માટે મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે, 200 થી 250 ગ્રામ, એક મોટી ડુંગળી અને એક મોટું કેપ્સિકમ લીધું છે. ડુંગળીને આ રીતે કટ કરી છે, કેપ્સિકમને કટ કરી લીધું છે. દહીં મેં 4 થી 5 ચમચી મેં લીધું છે. એને પણ આ રીતે મલમલના કપડામાં મેં એને બાંધી અને એમાંથી બને એટલું પાણી નીતરી જાય એના માટે સાઈડમાં મૂકી દીધેલું છે. અને હવે આપણે એને આ રીતે ઉપર વજનવાળું કંઈ પણ વસ્તુ મૂકીશું એટલે ઝડપથી પાણી નીતરી જશે. તો હવે ફ્રેન્કી બનાવવા માટે આપણે રોટલી માટે લોટ બાંધીશું. તો અહીંયા 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને 1 કપ મેં મેંદો લીધો છે. તો અહીંયા જે માપ મેં લીધું છે એના પ્રમાણમાં 8 ફ્રેન્કી બનશે, પણ મારી બની હતી 6 ફ્રેન્કી, એટલે તમે થોડો લોટ ઓછો લેજો જો તમે મારી રીત પ્રમાણે બનાવો તો. અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી મેં દહીં લીધું છે. અહીંયા આપણે મોવણ નથી લેવાનું. અને હવે પાણી વડે આપણે લોટ બાંધીશું રોટલી જેવો. તો અહીંયા આપણે રોટલી જેવો લોટ બાંધી દઈશું. પાણી છે એ નોર્મલ ટેમ્પરેચરનું જ છે, આપણે ગરમ યા ઠંડુ નથી લેવાનું. અને રોટલી જેવો લોટ બંધાઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. તો જ્યારે તમારે ફ્રેન્કી બનાવવાની હોય તો લોટ છે એ પહેલાંથી બાંધી દેવાનો. અને બને તો એની રોટલી પણ તમે બનાવીને રાખી દો તો વધારે સારું છે. તો લોટ આપણો બંધાઈ ગયો છે. તો 1 કપ પાણીમાંથી મારું 3 થી 4 ચમચી જેટલું પાણી બચ્યું છે. અને હવે આપણે 1 ચમચી તેલ લઈ અને લોટને સરસ રીતે કેળવી લઈશું. એને જેટલું આપણે આ રીતે મસળીશું એટલી આપણી ફ્રેન્કી છે એ સોફ્ટ બનશે. આપણે અંદર દહીં લીધું છે એટલે રોટલી આમ પણ આપણી સોફ્ટ બનશે. અને તમારે એકલા મેદામાં અથવા એકલા ઘઉંના લોટથી બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો. તો બસ આ રીતે લોટ બંધાઈ જાય એટલે આપણે એને ઢાંકી અને 20 થી 25 મિનિટ સાઈડમાં રાખીશું. અને હવે આપણે દહીં છે એમાંથી બધું જ પાણી નિતારી દઈશું, જેટલું બને એટલું નિતારી દેવાનું. તો અહીંયા મેં આ રીતે હાથથી પણ થોડી કોશિશ કરી અને બને એટલું પાણી મેં નિતારી લીધું છે. તો આ રીતે પાણી બધું જ નીતરી જાય એના પછી જ આપણે એનો જે મસાલો છે, મતલબ ફ્રેન્કી માટે જે આપણે એને મેરિનેટ કરવાનું છે એ કરીશું. તો અહીંયા મેં આદું, લસણ અને મરચાં જ લીધા છે, એને આપણે આ રીતે અધકચરા ક્રશ કરીશું. તો 4 થી 5 કળી લસણ અને 2 થી 3 લીલા મરચાં અને 2 ઇંચ જેટલું આદું લઈ અને આ રીતે એને ચોપરમાં ચોપ કરી લઈશું. તો એ સરસ રીતે ચોપ થઈ ગયું છે. તો હવે એને સાઈડમાં મૂકીશું. અને હવે આપણે આગળ એનું જે સ્ટફિંગ બનાવવાનું છે એના માટે તૈયારી કરીએ. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું મેં સરસ્યું લીધું છે, મસ્ટર્ડ ઓઇલ. એને એકદમ ગરમ કરી દીધું છે, ધુમાડા નીકળે એવું. અને એના પછી થોડું નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ એની અંદર મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે. થોડો મને ઓછો લાગે છે તો 1 ચમચી મેં વધારે અંદર ઉમેર્યો છે. અને અહીંયા મસ્ટર્ડ ઓઇલ તમને સ્વાદ ના ગમતો હોય તો તમે સિંગતેલ યા તમે જે પણ તેલ યુઝ કરતા હોય એનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મને થોડું તેલ ઓછું લાગ્યું એટલે મેં સિંગતેલ લીધું છે. તો મસ્ટર્ડ ઓઇલ જ્યારે યુઝ કરો ત્યારે એને એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ કરી અને પછી ઠંડુ થાય પછી જ એનો ઉપયોગ કરવાનો. તો આપણો લોટ છે એ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે થોડું નોર્મલ થાય ત્યારબાદ આપણે એની અંદર આદુ, મરચાં, લસણ છે ક્રશ કરેલા એને ઉમેરી દઈશું. એને પણ થોડું મિક્સ કરીશું. આપણો જે ચણાનો લોટ છે થોડો ગરમ છે ત્યારે જ બધા મસાલા કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, સંચળ, મીઠું, કસૂરી મેથી, હિંગ અને આમચૂર પાવડર આપણે ઉમેરી દઈશું. ચાટ મસાલો થોડો ઉમેરવાનો. બધી જ વસ્તુ આપણે ઉમેરી દીધી છે. અને હવે આપણે એની અંદર દહીં છે એને ઉમેરી દઈશું. તો તમે જોઈ રહ્યા છો દહીં એકદમ આપણું પાણી નીતરી ગયું છે એવું એકદમ બની ગયું છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. અને હવે એની અંદર આપણે કેપ્સિકમ, ડુંગળી અને પનીર છે એને અંદર ઉમેરી દઈશું. અને એને હળવે હાથે આપણે મિક્સ કરીશું જેથી ડુંગળી, કેપ્સિકમ અને પનીરની ઉપર સરસ રીતે જે મેરિનેશન છે આપણું બનાવેલું એ બધું
સરસ રીતે કોટ થઈ જાય. તો હળવે હાથે જ કરવાનું, નહીં તો પનીર છે એ તૂટી જશે. અને આ રીતે મેરિનેટ કર્યા બાદ આપણે એની અંદર 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી એનો કલર સરસ આવે છે. તો તમે જ્યારે તેલમાં લોટ છે એ સરસ શેકી જાય ત્યારબાદ પણ તમે લાલ મરચું અંદર ઉમેરી દેશો તો પણ સરસ એનો કલર આવશે. અને થોડું લીંબુ નિતાર્યું છે મેં. આમ તો આપણે એની અંદર આમચૂર પાવડર થોડું નાખ્યો જ છે. તો આપણું મેરિનેશન બનીને રેડી છે. એને સાઈડમાં મૂકીશું. તો લગભગ એને પણ આપણે 20 મિનિટ રાખીશું. અને અહીંયા આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીશું. તો અહીંયા ફુદીનો અને કોથમીર એક સરખા પ્રમાણમાં મેં લીધા છે. એને સરસ રીતે ધોઈ અને સાથે 3 થી 4 લીલા મરચાં લઈ અને એને ક્રશ કરીશું. એની અંદર 2 થી 3 ચમચી સિંગદાણા, એની સાથે થોડા આદુ મરચાં લસણ થોડા રાખ્યા છે અડધી ચમચી એ ઉમેરી દઈશું. અને એની અંદર થોડું અડધી ચમચી સંચળ, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ચાટ મસાલો નાખી અને એને પીસી લઈશું. એની સાથે આપણે થોડું દહીં નાખી દઈશું 2 ચમચી જેટલું. તો દહીં હજુ જરૂર લાગશે તો ફરીથી ઉમેરીશું. તો આ જે ચટણી છે એ જ્યારે આપણે બહાર જે હરાભરા કબાબ યા કોઈ બી સ્ટાર્ટર જોડે હોટલમાં સર્વ થતી હોય છે એ ચટણી આપણે બનાવીએ છીએ. તો અહીંયા દહીં થોડું વધારે મેં ઉમેરી દીધું છે. સાથે થોડું લીંબુ નિતાર્યું છે, થોડું જીરું અને ચપટી હિંગ નાખી છે. અને આપણી ચટણી છે એ બની ગઈ છે એકદમ સરસ ટેસ્ટી. તો આ ચટણીનો સ્વાદ છે એ આપણી ફ્રેન્કીને ખૂબ વધારે ટેસ્ટી બનાવશે. તો હવે થોડું સલાડ બનાવવાનું છે. એના માટે ડુંગળી છે એને આપણે આ રીતે એની છાલ કાઢી અને આ રીતે સ્લાઈસ કરી લઈશું. અને ડુંગળી છે એને આપણે બને તો વહેલા જ આપણે એને બનાવી લેવાની. આ રીતે પાણીની અંદર થોડું વિનેગર ઉમેરી અને એની અંદર આપણે બીટ નાખીશું. તો બીટને લીધે આપણી ડુંગળી છે એનો કલર થોડો લાલ થશે અને ટેસ્ટી બનશે. અંદર આપણે 2 મોટી ચમચી વિનેગર, 1 ચમચી મીઠું નાખ્યું છે અને એની અંદર જ આપણે ડુંગળી છે ઉમેરી દઈશું. બીટ તમને ઓછું લાગે તો થોડું બીજું ઉમેરવાનું. મેં પણ અહીંયા બીજું 1 ટુકડો બીટ અંદર ઉમેરેલું છે. તો આ જેટલો વધારે ટાઈમ અંદર રહેશે એટલો વધારે ડુંગળીનો કલર આવશે. અને એને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું. અને હવે આપણે જે પનીર અને કેપ્સિકમ ડુંગળીનું જે આપણે મેરિનેટ કરેલા છે એને આપણે તેલમાં આ રીતે સાંતળી લઈશું, જેથી જે લોટ છે એ મેરિનેશન જે છે આપણું બધું સારી રીતે બધા પનીર કેપ્સિકમ ડુંગળી ઉપર કોટ થઈ જાય અને થોડું એ શેકાઈ જાય. એના માટે આપણે સ્લો ટુ મીડિયમ ગેસે એને શેકીશું. ઉપરથી થોડો ગરમ મસાલો ઉમેરીશું અને સ્લો ટુ મીડિયમ ગેસે એને શેકીશું. સરસ સુગંધ આવે છે અને એકદમ સરસ કોટ થઈ ગયું છે. પનીર છે એને ઉપરનું પડ છે થોડું ક્રિસ્પી થઈ ગયું છે અને તમને દેખાઈ જ રહ્યું છે કે એ શેકાઈ પણ ગયું છે. તો બસ હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું. તો એ સરસ રીતે શેકાઈ ગયું છે અને હવે આપણે બનાવી લઈશું રોટલી. તો આ લોટમાંથી તમને જેટલી સાઈઝની રોટલી બનાવવી હોય એ રીતે તમારે લુઓ લઈ અને એને વણી લેવાની. એકદમ પાતળી નહીં રાખવાની પણ થોડીક જાડી રાખીશું આપણે, વધારે જાડી પણ નહીં રાખવાની. અને હવે એને કાચી પાકી આપણે પહેલાં શેકી લેવાની છે. તો આ બધી જ વસ્તુ તમે પહેલાંથી કરી લો તો તમે ફ્રેન્કી બનાવતી વખતે ખૂબ ઝડપથી તમે ફ્રેન્કી બનાવી શકો છો. તો રોટલી બને તો વહેલી બનાવી લેવાની. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી છે અને રોટલીને આ રીતે થોડું હાથથી ફેરવતા જઈ અને કાચી પાકી શેકી લઈશું. અને બધી જ રોટલીને આ જ રીતે આપણે શેકી લેવાની છે, કેમ કે આપણે એને ફરીવાર પણ શેકવાની છે. તો બસ આ રીતે મેં 4 રોટલી છે એને મેં પહેલાં શેકી લીધી છે. અને અહીંયા મેં થોડી એની સાઈઝ છે મીડિયમ રાખી છે. અને આ બધી જ રોટલીને આ રીતે આપણે કપડાની અંદર જ ઢાંકી દેવાની, જેથી એકદમ એ સોફ્ટ રહે, કૂણી રહે, મતલબ એ સુકાઈ ના જાય. એના માટે આપણે આ રીતે બધી રોટલી બનાવી લઈશું. તો બધી જ રોટલી આપણી બની ગઈ છે. તો હવે આપણે બધી જ વસ્તુ રેડી છે. તો રોટલી પણ રેડી છે, એની સાથે આપણે બટર ચીઝ આ મેરિનેશન જે કરેલું એમાંથી થોડું વધેલું છે એ પણ લઈ લઈશું. અને હવે આપણે ફ્રેન્કી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં તવા ઉપર થોડું બટર મૂકી રોટલીને આપણે શેકી લઈશું. થોડી શેકી લઈશું. એને કડક નથી કરવાની, પણ જે કાચી પાકી શેકેલી છે તો એને પ્રોપર થોડી શેકવાની. અને અહીંયા આપણે
બટરથી શેકી રહ્યા છે. તમે ઘીનો યુઝ કરવો હોય તો ઘીથી પણ તમે શેકી શકો છો. તો આ રીતે રોટલીને શેક્યા બાદ હવે એની ઉપર જે આ મેરિનેશન છે થોડું બચેલું છે એકલું એ મેં લગાવી દીધું છે. આનો સ્વાદ ખૂબ સરસ આવે છે કેમ કે આની અંદર ચણાનો લોટ છે એ પણ શેકેલો છે ને બહુ બધા મસાલા છે એટલે એનો સ્વાદ છે એ સરસ આવે છે. તો પ્રોપર બધી બાજુ આપણે લગાવી દઈશું. એની ઉપર થોડી ચટણી જે આપણે બનાવી છે એને આપણે આ રીતે લગાવી દઈશું. અને હવે જે આપણે પનીર કેપ્સિકમ ડુંગળી છે એને પણ આ રીતે મૂકી દઈશું. તો અહીંયા પનીર કરતાં ડુંગળી અને કેપ્સિકમ થોડા મને ઓછા લાગે છે એટલે તમે જો કદાચ બનાવો મારી રીતે તો તમારે ડુંગળી અને કેપ્સિકમ થોડા બીજા વધારે લેવાના. અને હવે એની ઉપર જે આપણે ડુંગળી છે એનું જે સલાડ બનાવેલું હતું વિનેગરવાળું એ ઉપરથી મૂકીશું. અને ચટણીના આ રીતે મેં ઉપરથી છાંટી છે. ઉપર થોડું ચીઝ આપણે છીણીશું. અહીંયા મેં અડધો ક્યુબ ચીઝ છે એને છીણેલું છે. અને હવે એને ફ્રેન્કીની જેમ આ રીતે વાળી લઈશું. તો અહીંયા મેં ફ્રેન્કીને અત્યારે ફરીથી નથી શેકી. જો તમને કડક પસંદ હોય તો તમારે અત્યારે ફરીથી એને શેકી લેવાની. તો આ રીતે આપણે ફ્રેન્કી છે એ બનીને રેડી છે. તો બસ આ રીતે મેં ફોઇલમાં આ રીતે એને રેપ કરી લીધી છે જેથી આપણને ખાતી વખતે હાથ પણ ના બગડે અને આપણને ઇઝીલી આપણે એને ખાઈ શકીએ. તો આ રીતે બધી જ ફ્રેન્કી હું બનાવી લઈશ. ચીઝ છે તમારે ના છાંટવું હોય મતલબ ના યુઝ કરવો હોય તો પણ એટલી ટેસ્ટી બને છે. તો જે છે એ આપણું જે પનીર ટિક્કા છે અને જે ચટણી છે એનો સ્વાદ છે એ જ આપણી ફ્રેન્કીને વધારે ટેસ્ટી બનાવે છે. અને આ જે ડુંગળી છે એનો કલર એટલો રેડ નથી આવ્યો કેમ કે આપણે વધારે ટાઈમ એને નથી રાખી. તમે જ્યારે પણ તમારે બનાવવું હોય તો સાંજે બનાવવું હોય તો સવારથી આ રીતે ડુંગળીને બીટ અને વિનેગરવાળા પાણીમાં ઉમેરી અને એને ફ્રીજમાં મૂકી દેવાની. તો એનો સ્વાદ પણ સરસ આવશે અને કલર પણ. અને આ રીતે ચીઝવાળી આપણી પનીર ટિક્કા ફ્રેન્કી રોલ બનીને રેડી છે. તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.